નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે લોકો વધારે પડતી ચિંતા કરે છે, વધારે પડતું ટેન્શન કરે છે, એને કેવી રીતે દૂર કરવું એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। જો તમે ચિંતાથી દૂર થવા માગતા હોય તો સૌથી પહેલાં જીવનમાં સાચા નિર્ણય લેજો। સાચો લીધેલો નિર્ણય એ તમને જિંદગીમાં પ્રગતિની દિશામાં આગળ વધારે છે, કારણ કે જો ખોટો નિર્ણય લઈ લઈએ તો એની પાછળ ઘણું બધું દુઃખી થવું પડે છે। સૌથી પહેલાં તો કાલે શું થવાનું છે એ વિચારીને પોતાની આજને ખરાબ કરવાનું છોડી દો દોસ્તો, કારણ કે કાલે શું થવાનું છે એ કોઈને ખબર નથી, પરંતુ આજે અને આ પળમાં તમે શું કરી શકો છો એ વિચારવું જોઈએ, એ વિચારીને આગળ વધવું જોઈએ। હંમેશા પોતાની આજમાં જ ખુશ રહેતા શીખી લો મિત્રો। કાલની રાહ ક્યારેય પણ ના જોશો। ચિંતાએ આપણા જૂના દુઃખને ઘટાડતી નથી, પરંતુ વર્તમાન ઉર્જાને પણ નષ્ટ કરી દે છે અને આપણે યોગ્ય રીતે કામ નથી કરી શકતા। એટલા માટે ચિંતા ના કરવી જોઈએ। મિત્રો, એક વાત યાદ રાખજો કે જો તમારા જીવનમાં તકલીફો આવે છે તો એ તકલીફોનું સમાધાન પણ જરૂર હોય છે। એટલા માટે ક્યારેય નિરાશ ન થવું કે ચિંતા પણ ના કરવી। સમય એટલો સરસ પસાર કરો કે યાદ કરો ત્યારે ખુશી થાય, અફસોસ નહીં। તમારા દુઃખો એ તમારા જ રહેશે, પછી ભલે તમે કોઈને એ દુઃખો સંભળાવો કે પછી ના સંભળાવો, કારણ કે અહીં લોકોને દુઃખો સંભળાવવા જઈએ તો એ લોકો આપણું દુઃખ સાંભળવાના બદલે એમનું દુઃખ જણાવી દે છે। કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે। જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે। મતલબ પૂરો થયા પછી તમે એકલા પડી જશો। આ હકીકત છે આ જિંદગીની। તમારી જિંદગીમાં ઉતાર ચઢાવ, સુખ દુઃખ આવ્યા પછી પણ જે વ્યક્તિ તમારો સાથ નથી છોડતા એમની હંમેશા જીવનભર કદર કરજો મિત્રો। અહંકારમાં આંધળા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજા લોકોમાં અચ્છાઈ પણ દેખાય છે। એ સંબંધો ખૂબ જ કમજોર હોય છે જે બીજાની વાતોમાં આવીને તોડી દેવામાં આવે છે। જ્યારે પણ સંબંધોની શરૂઆત હોય છે ત્યારે લોકો મજાકમાં પણ રિસાવા નથી દેતા,
અને જ્યારે લોકોના દિલ ભરાઈ જાય છે, લોકોના મન ભરાઈ જાય છે, ત્યારે લોકો રિસાવવાથી પણ મનાવવા નથી આવતા. જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે જેને આપણે મેળવવા માટે મરતા હોઈએ છીએ, એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં લાગેલા હોય છે. તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે, પછી ભલે ને તે દિલ હોય, ભરોસો હોય કે પછી આશા હોય. ઇજ્જત કોઈ માણસની નથી હોતી, પરંતુ જરૂરિયાતની હોય છે. જો જરૂરિયાત ખતમ થઈ જાય તો ઇજ્જત પણ ખતમ થઈ જતી હોય છે. આજકાલની દુનિયા કંઈક એવી થઈ ગઈ છે સાહેબ, કે તમે જેમને જેટલી વધારે ઇજ્જત આપશો, એ લોકો તમને એટલા જ ફાલતુ સમજવા લાગશે. ઘણું બધું વિચારવું પડે છે કંઈક બોલતા પહેલાં, કારણ કે આજકાલ લોકો દિલથી નહીં પરંતુ દિમાગથી સંબંધો નિભાવતા હોય છે. પોતાની તુલના ક્યારેય પણ બીજા સાથે ના કરવી. દોસ્તો, હંમેશા યાદ રાખવું કે આપણે જેવા છીએ ને એ સર્વશ્રેષ્ઠ છીએ. વીતી ગયેલા સમયને ભૂલી જાઓ. જે વીતી ગયેલો સમય તમને દુઃખી કરે છે, એ સમયને હંમેશા માટે ભૂલી જાઓ. વર્તમાનમાં જીવતા શીખો. ભવિષ્યની ચિંતા કે ભૂતકાળનો પસ્તાવો ક્યારેય પણ ના કરો દોસ્તો. ઘણું બધું મુશ્કેલ હોય છે એ સમય જ્યારે તમારા દિલમાં ઘણું બધું હોય, પરંતુ બધાના દિલ સાચવવા માટે બસ હસતા રહો. જો તમે કોઈ પણ વ્યક્તિ માટે ગમે તેટલું કરો અને જ્યારે એ વ્યક્તિને બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય ને, તો એ માણસને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો. જીવનમાં હંમેશા પોતાની જાતને મજબૂત બનાવો. હંમેશા પોતાને આગળ વધવાના નવા રસ્તાઓ શોધો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે. લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે, પરંતુ અહીં તો જેને પણ દર્દ બતાવીએ એ જ લોકો મજા પણ લેતા હોય છે. જ્યારે પણ સંબંધોની શરૂઆત હોય છે ત્યારે લોકો મજાકમાં પણ રિસાવા નથી દેતા, અને જ્યારે લોકોના દિલ ભરાઈ જાય છે, લોકોના મન ભરાઈ જાય છે, ત્યારે લોકો રિસાવવાથી પણ મનાવવા નથી આવતા. જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે જે વ્યક્તિને
જે માણસને આપણે મેળવવા માટે મરતા હોઈએ છીએ, એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં લાગેલા હોય છે. પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ, કારણ કે અહીં લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપતા હોય છે. સમય તો સમય પર જ બદલાય છે, પરંતુ માણસ એ તો ગમે ત્યારે બદલાઈ જાય છે. આજના આ જમાનામાં બધી જ વસ્તુ મોંઘી થઈ ગઈ છે સાહેબ. બસ માણસ જ સસ્તો થઈ ગયો છે. મિત્રો, આ દુનિયામાં સૌથી વધારે વજનદાર વસ્તુ હોય ને તો એ મતલબ છે. જ્યારે મતલબ નીકળી જાય છે ત્યારે સારામાં સારો સંબંધ પણ હલકો થઈ જાય છે. આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે. હંમેશા આપણને એ જ લોકો જખમ અને દગો આપી જતા હોય છે, જે લોકો હંમેશા શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે. ભૂલો તો ઘણી થઈ જીવનમાં, પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈ એનાથી વધારે નુકસાન થયું છે. ઘણીવાર અણગમતો અનુભવ પણ જીવનને મનગમતો અને મજબૂત વળાંક આપી દે છે. ચહેરા અજાણ્યા થઈ જાય તો વાંધો નહીં સાહેબ, પરંતુ જાણીતાના વર્તન બદલાઈ જાય ને ત્યારે બહુ તકલીફ થાય છે. શૂન્ય બનીને પણ સૌનું મૂલ્ય વધારી શકાય છે. બસ આપણને આપણા સ્થાનની ખબર હોવી જોઈએ. ક્યાંથી ચાલ્યા જવું અને ક્યાં ચલાવી લેવું એ સમજણ આવી જાય તો જીવન સરળ બની જાય છે. પોતાની ખામીઓ ઓળખવી બહુ જરૂરી છે, કારણ કે આ કામ બીજાના ભરોસે ક્યારેય ના છોડી શકાય. ખુશ રહેવા માટે એક સારો નિયમ એ પણ છે કે તમને જીવનમાં જે કંઈ પણ મળ્યું છે, જે કંઈ પણ તમારી પાસે છે, તેમાં હંમેશા સંતોષ રાખવો જોઈએ, તો તમે હંમેશા ખુશ રહેશો. પોતાની વાણી ઉપર સંયમ રાખો. જીવનમાં ક્યારેય પણ તકલીફ નહીં પડે. હવે તો સંબંધો પણ નોકરીની જેમ થઈ ગયા છે. જો સારી ઓફિસ મળી જાય તો એ બદલાઈ જાય છે. જ્યારે સંબંધોમાં જૂઠું બોલવાની
શરૂઆત થઈ જાય ત્યારે સમજી લેવું કે એ સંબંધનો અંત હવે નજીક છે. સત્ય તો એ જ છે કે સફરની મજા લેવી જોઈએ, બાકી મંજિલ તો બધાની સ્મશાન જ છે. મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે. હું તો ખુશ છું મારા ભગવાનની સાથે, જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે. અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા, પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે. સંબંધોમાં વધતી નફરતનું કારણ આજકાલ એ પણ હોય છે કે લોકો પારકાઓને પોતાના બનાવવામાં અને પોતાનાઓને નજરઅંદાજ કરવામાં લાગેલા હોય છે. જીવનમાં ક્યારેય પણ અભિમાન ના કરતા મિત્રો, કારણ કે પથ્થર જ્યારે પાણીમાં પડે છે ત્યારે તે પોતાના વજનથી જ ડૂબી જતો હોય છે. મળેલા સમયને સારો બનાવો. જો સારા સમયની રાહ જોવા બેસશો ને તો આખું જીવન પણ ઓછું પડશે. એમને પણ જતા જોયા છે જે જિંદગીભર રોકાવાનો વાયદો કરતા હતા. ક્યારેય પણ ટાઈમપાસ માટે સંબંધો ના બનાવો, પરંતુ સંબંધો માટે ટાઈમ જરૂર કાઢજો મિત્રો. ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય ખોવા નથી માગતા. કોશિશ કરવાનું ક્યારેય ના છોડો દોસ્તો, કારણ કે બીજો વ્યક્તિ તૈયાર બેઠો છે તમારા એ છોડેલા અવસરનો લાભ લેવા માટે. જે વ્યક્તિ તમારા શબ્દોની કિંમતને નથી સમજી શકતા એ વ્યક્તિ સામે મૌન રહેવું જ સારું હોય છે, કારણ કે તમે લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજતું નથી એ ક્યારેય નહીં સમજે. એ હંમેશા યાદ રાખજો. સાચું અંતે તો બધાને સમજાતું હોય છે, બસ સાચા સમય પર નથી સમજાતું સાહેબ. પરિસ્થિતિ ભલે ને જીવનમાં નબળી હોય, પરંતુ વિચાર શક્તિ તો મજબૂત જ હોવી જોઈએ. ક્યારેય પણ કોઈ બીજા જેવા બનવામાં તમારી વાસ્તવિકતાને નષ્ટ ના કરી દેતા મિત્રો. લોકો કોશિશ કરશે જ તમને માટીમાં દબાવવાની, પરંતુ તમે પણ આદત બનાવી લો બીજ બનીને ફરી ઉગી નીકળવાની. ચિંતાએ આજ સુધી કોઈ પણ કામ પૂરું થવા નથી દીધું, એટલા માટે ચિંતા ક્યારેય ના કરો.
જિંદગી જો હસાવે તો સમજી લેવું કે સારા કર્મનું ફળ મળ્યું છે, અને જિંદગી જો રડાવે તો સમજી લેવું કે સારા કર્મો કરવાનો સમય આવી ગયો છે. માન્યું કે કિસ્મતમાં લખેલા ફેંસલા બદલાઈ નથી શકતા, પરંતુ શું ખબર તમે ફેંસલો તો લો, કિસ્મત જ બદલાઈ જાય. જો તમારી આસપાસ જે ભીડ છે ને એને કંઈક ને કંઈક તમારાથી મતલબ છે, જે દિવસે એમને મતલબ નીકળી જશે એ દિવસે તમે એકલા પડી જશો. કોઈની કદર કરવી છે તો જીવતા જીવ કરી લો, કારણ કે મર્યા પછી તો પરાયા પણ રડી પડે છે. ફક્ત વિચારોનો ફરક હોય છે, બાકી સમસ્યા આપણને કમજોર કરવા માટે નહીં, પરંતુ આપણને મજબૂત બનાવવા માટે આવતી હોય છે. કેટલાક રસ્તા પર તમારે એકલા જ ચાલવું પડે છે. ના કોઈ પરિવાર, ના કોઈ દોસ્ત કે ના કોઈ સાથી, બસ તમે અને તમારી હિંમત. દોસ્તો, ખતમ થઈ ગયા એ લોકોથી સંબંધ જેમને મળીને એવું લાગતું હતું કે લોકો ઉમ્રભર સાથ આપશે. અહંકાર ભલે કોઈ પણ વસ્તુનો હોય, પરંતુ તે સર્વનાશ કરીને જ છોડે છે. માણસ ભલે કેટલોય પણ અમીર થઈ જાય, પરંતુ તે તકલીફોને વેચી નથી શકતો અને શાંતિને ખરીદી નથી શકતો. એક વાત યાદ રાખજો દોસ્તો, કે આજકાલના મતલબી લોકોને તમે સંતોષ કરતા કરતા તમારી આખી જિંદગી નીકળી જશે, તેમ છતાં તેમને તમે સંતોષ નહીં કરી શકો. માણસના સારા કામ પર બધા જ ચૂપ રહે છે, અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય ત્યારે મૂંગા પણ બોલી ઉઠે છે. તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય. જીવનમાં ખરાબ સમય પણ આવવો જરૂરી છે, કારણ કે જે જીવનમાં જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે પોતાનાઓની પરખ થાય છે. કોણ પોતાનું છે અને કોણ પારકું છે, કોણ સાથ આપે છે અને કોણ સાથ છોડીને જાય છે, એ ખબર પડે છે. માણસના સારા કામ ઉપર બધા જ ચૂપ રહે છે, અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય ને ત્યારે મૂંગા પણ બોલી ઉઠે છે. તમારા ઈરાદાઓ એટલા કમજોર ના હોવા જોઈએ દોસ્તો કે એ ઈરાદાઓ લોકોની વાતોમાં આવીને તૂટી જાય. જે દિવસે તમે ખુલ્લીને જિંદગીને જીવ્યા, મોજ અને મસ્તીથી જીવ્યા, હસતા હસતા જીવ્યા, એ જ દિવસો છે. બાકી તો બસ બધી જ કેલેન્ડરની તારીખો છે. નસીબનો પ્યાર અને ગરીબની દોસ્તી ક્યારેય પણ
દગો નથી આપતી. અહીં મતલબની વાતો બધા જ સમજી શકે છે, પરંતુ વાતોનો મતલબ કોઈક જ સમજી શકે છે. ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું બતાવી દે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતો. ખોટા લોકોથી રાખેલી ઉમ્મીદ તમને જિંદગીમાં ક્યારેય પણ આગળ નહીં વધવા દે. માણસ ક્યારે બદલાઈ જાય એ કંઈ ખબર નથી પડતી, અને આપણે હંમેશા એ વિચારતા હોઈએ છીએ કે આપણાથી ભૂલ ક્યાં થઈ છે. પણ હકીકત તો એ છે કે માણસ બદલાતા નથી, પણ એ આપણને દેખાડી જાય છે કે એ હકીકતમાં કેવા છે. એક વાત તો સાચી જ છે કે જે સાચો, સીધો અને ઈમાનદાર માણસ હોય છે તેની ઇજ્જત ઝીરો હોય છે. બાકી જે જુઠ્ઠું બોલે છે, બેઈમાની કરે છે, એ દુનિયાની નજરોમાં હીરો છે. સમય દેખાતો નથી, પરંતુ ઘણું બધું દેખાડી દે છે. આપણા હોવાનો દેખાવો તો બધા જ કરે છે, પરંતુ કોણ આપણા અને કોણ પરાયા છે એ તો સમય જ દેખાડે છે. આજકાલના સમયમાં કદર કદાચ એની નથી થતી જે સાચે જ કદર કરે છે, પરંતુ કદર એની થાય છે જે ફક્ત દેખાવો કરે છે. જે લોકો દિલના સારા હોય છે, સૌથી વધારે ફાયદો લોકો એમનો જ ઉઠાવતા હોય છે. તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું તમને સમજ્યા વગર બીજાની વાતોમાં આવીને તમારાથી દૂર થઈ જાય. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.